એડવોકેટ ભગાભાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વકીલ છે. તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27માં મારે આવવું છે, ભગાભાઈ ઘર ભેગા કરવાના છે. લોકોને અવળા માર્ગે ચડાવવા માટે આ તાલાળાની સુગર મિલનો મુદ્દો ભગાભાઈ લઈને આવ્યા છે. એને બહુ કાયદા ખબર પડે છે. હું BA LLB LLM થયેલો માણસ છું. મારી કરતા વધુ 8-5 ભગાભાઈને કાયદા ખબર છે. કેટલી મહાનતા છે આપણા દેશમાં. 8 ચોપડી ભણેલા કાયદાની વાતો કરે છે. મજા તો જો વિજયભાઈ રૂપાણીની જગ્યા લે એવું મનોરંજન આપણને પૂરું પાડે છે. દોસ્તો, હું તમને વાત કરું કે આ તલાળા સુગર મિલનો મુદ્દો લાવો ચાલુ થશે એવું કહે છે. થશે કે નહીં થાય એની પછી વાત કરું. બંધ કરવામાં કોનું પાપ હતું એનો જવાબ આપો. તલાળાની સુગર મિલ બંધ કરવામાં પાપ કોનું હતું? એ નહીં જ હવે ચાલુ કરવાની વાતો કરીને છેતરવા આવ્યા છે. એ હું સમજે છે આ બધા માણસોને. તમે બધાએ મત આપ્યો ને ધારાસભ્ય શું બની ગયા? ગામને છેતરવાના ધંધા ચાલુ કર્યા. બંધ કોના પાપે થઈ સુગર મિલ? ભગાભાઈના પાપે બંધ થઈ. અને આજે એ જ કાયદો શીખવાડવા આવ્યા છે. દોસ્તો, બીજી વાત, આટલા વર્ષથી બંધ હતી. કોઈએ યાદ ન કર્યું કે ચાલુ કરવી પડે. તમે બધાએ જેવો વાલ થોડોક દબાવ્યો ને ભીંગ આવી તો કે ચાલુ થશે. એનો મતલબ એમ કે ઇકોઝોનનો મુદ્દો દબાવવા માટે સુગર મિલને કદાચ સાફ સફાઈ ચાલુ કરાવે મજૂર બજૂર લાવીને, અને જેવું તમારું દબાણ ઓછું થાય તો હતી એમને બંધ થઈ જાય એવું બને. ભી મારી એટલે ચાલુ થઈ છે તો ભી ઓછી થાય તો શું થાય? બંધ થઈ જાય. તો એ એડવોકેટ ભગાભાઈને તમે બધા કહેજો કે ભાઈ આ ઊંઠા ભણાવવાના ધંધા રહેવા દો, અમારા છોકરા ભણેલા છે, અમને ખબર પડે છે. તમારા બધા એમ માને છે કે ખેડૂત ભગાભાઈ હમણાં કાગળિયું લખ્યું. એડવોકેટ ભગાભાઈ એને એવું લખ્યું, સાંભળજો તમને કેવી રીતે આ ભાજપ વાળા છેતરે છે. સાંભળજો, મારી વાત ખોટી લાગે તો અમને ભગાડી દેજો અહીંથી, પણ વાત સાચી લાગે ને તો સાંભળજો. એને એક કાગળિયું લખ્યું કે સમય વધારવામાં આવે. વાંચ્યું બધાએ? શેનો સમય વધારવામાં આવે? તો કે વાંધા ઉઠાવવાનો સમય વધારવામાં આવે. લખ્યું આવું કાગળ? શું કામ વાંધા ઉઠાવવાનો સમય વધારવાનો છે? તો ભગાભાઈ એડવોકેટે એવું કારણ લખ્યું છે કે ઘણા ખેડૂતો ખેતી કામમાં રોકાયેલા હોવાથી વાંધો ઉઠાવી શક્યા નથી, માટે વાંધો ઉઠાવવાનો સમય વધારી દેવામાં આવે. આવું કાગળ લખ્યું. કેટલી વાંધા અરજી આવી પેલા એ તો કઢાવો. તમે સમય વધારવાની વાત કરો છો, પણ આ પંથકમાંથી 198 ગામમાંથી કેટલી વાંધા અરજી ગઈ એનો કોઈ આંકડો સરકારે જાહેર નથી કર્યો. સ્ત્રીઓની કેટલી અરજી ગઈ, પુરુષોની કેટલી ગઈ, કોઈ આંકડો જાહેર નથી કર્યો. આટલા સમયથી વિનંતી કરીએ છીએ કે ઇકોઝોનનું જાહેરનામું ગુજરાતીમાં બહાર પાડો. તો આ ગોપાલભાઈ ખોટું બોલતા હોય તો ખબર પડે કે એડવોકેટ ભગાભાઈ ખોટું બોલે છે કે એડવોકેટ ગોપાલભાઈ ખોટું બોલે છે. ગુજરાતીમાં જાહેરનામું નથી બહાર પાડ્યું. એડવોકેટ ભગાભાઈને વિનંતી છે, તમારી સરકારને કહો ને ગુજરાતીમાં કાગળિયા બહાર પાડે, અંગ્રેજી હું કામ બહાર પાડો? તમને ન વાંચતા આવડે, આમાં તમારો લોસ છે, તમારું નુકસાન છે. તમને ખબર ન પડે હું લખ્યું અંગ્રેજીમાં. દોસ્તો, આવી રીતે છેતરવા નીકળ્યા છે કે જે કરવાનું છે એ કાગળ નહીં લખે, જે થવું જોઈએ એ કાગળ નહીં લખે, અને ખોટા ખોટા કાગળિયા લખીને ગામને છેતરે છે. મારો કોઈની હારે વ્યક્તિગત વિરોધ નથી, મારી કોઈ બેલાની ખાણું નથી, મારે કોઈ રેતીની લીજ નથી, મારે કોઈ દી સિંહ દર્શન કરાવવા નથી, હું કોઈ દી જોવા જવાનું નથી. મારી વાત એટલી જ છે કે જે જનતાએ આજ બધા લોકોએ ભગાભાઈ માટે મહેનત કરેલી છે, આજ બધા લોકોએ રાજેશભાઈ માટે મહેનત કરી, આજ લોકોને કામ પડ્યું છે, તો તમે ભાગી ક્યાં જાવ છો? આજ લોકોએ તમને બનાવ્યા. આ લોકો નો મત આપતા તો ક્યાં હોતા? અમને નથી મત આપ્યા ને છતાં તમારી વચ્ચે ઉભા છે ને તેને એ રાજનીતિ કે છે. આ સુગર મિલનો મુદ્દો છેતરવા માટે લાવ્યા છે. સુગર મિલ તો કોડીનારમાં બંધ પડી છે, કરો ચાલુ, પણ ત્યાં કોઈ દબાણ નથી આવ્યું. સુગર મિલ તો વ્યારામાં બંધ પડી છે. આખા ગુજરાતમાં જ્યાં જ્યાં શેરડીના પાક થાય છે બધી સુગર મિલો ખાડામાં નાખી અને બંધ કરી દીધી છે. અને જ્યારે પબ્લિક વિરોધ કરે, ખેડૂતો વિરોધ કરે તો લોલીપોપ આપે, ચાલુ થશે ચાલુ થશે. દોસ્તો, ઉનાની સુગર મિલ બંધ પડી છે, કરો ચાલુ. સરકાર ભાજપની છે ઉપરથી નીચે સુધી. તો આ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને ભૂલાવવા માટે, અવળા પાટે ચડાવવા માટે આ સુગર મિલનો મુદ્દો લાવવામાં આવ્યો છે, એટલું યાદ રાખજો. તો ભગાભાઈ અને રાજેશ ચુડાસમા ઇકો ઝોન રદ કરાવીને હવળા માર્ગે ચડાવી દે બધાને.
અમે ક્યાં ના પાડી છે? હવળા માર્ગે કોક ચડાવે છે, હવળે કોણ ચડાવશે? ધારો કે હવળા માર્ગે ગોપાલભાઈ ચડાવે તો હવળા માર્ગે ચડાવવાની જવાબદારી ધારાસભ્ય સાંસદની નથી? તો કરો ઇકોઝોન રદ ને આ બધા અત્યારે જ હવળા માર્ગે ઘરે વયા જશે. ખોટું બોલવાનું, છેતરવાના અને પાછી કાયદાની વાત કરવાની. એ 8 મહિના પછી કમસે કર્યું છે કે આ ભગાભાઈ અને રાજેશ ચુડાસમા અને ભાજપની આખી ટોળકી અમારો વિરોધ કરે છે અને એમ કે છે કે આ લોકો રાજનીતિ કરે છે. ગોપાલ ઇટાલીઓ ને બધા રાજનીતિ કરે છે. ભાઈ અમે હું કામ રાજનીતિ કરીએ? મત તમને આપ્યા છે, ચૂંટણી તમે જીત્યા છો, તમે નીતિ કરો, તમે ઇકોઝોન હટાવો. ગોપાલભાઈ અહીં શું કામ આવે? તમે ઇકોઝોન લાવ્યા એટલે હું આવ્યો, તમે ન લાવ્યો હોત તો હું અહીં શું કામ આવે? અહીં ક્યાં મારે કઈ કામ છે? પણ હવે આ ભગાભાઈ, એડવોકેટ ભગાભાઈ ને રાજેશભાઈ આ બધા જે લોકો કહે છે કે ભાઈ આ લોકો રાજનીતિ કરે છે, તો મેં નક્કી કર્યું છે કે હવે રાજનીતિ કરી લેવાનું થાય છે. અને મેં નક્કી કર્યું છે કે જો ઇકોઝોન બાબતે ખેડૂતોને હિતમાં હોય, ખેડૂતો જે ઈચ્છે છે એવો નિર્ણય નહીં આવે તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27માં મારે આવવું છે, ભગાભાઈ ઘર ભેગા કરવાનું છે. અને થઈ જાય રાજનીતિ, થઈ જાય રાજનીતિ. અને પછી એક વખત હું છું અને જંગલવાળા છે, જોઈ લેવું કોણ પોગે છે.